દીકરીઓને શિક્ષણની સાથોસાથ સામાજિક ઘડતર અને રમતગમત માટે ઉચિત પ્લેટફોર્મ પૂરું પાડનાર શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ અંગ્રેજી મીડિયમ વિભાગ અને કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે મિની ઓલિમ્પિક 2024નું આયોજન રાજવી પરિવારની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ ફ્લેગ હોસ્ટિંગથી થયો હતો. દીકરીઓ માટે યોજાયેલ મિની ઓલિમ્પિકમાં આર્મીના નિવૃત્ત ઓફિસર, એનસીસી કમાન્ડર અને અન્ય આમંત્રિતો તેમજ વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દીકરીઓની શિસ્તસભર માર્ચ પાસ્ટ, સ્કૂલ બેન્ડ નિર્દેશન, ક્લેપ ડાન્સ અને યોગા નાટ્યમ જેવી સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સાથોસાથ નેશનલ લેવલે રમતગમત સ્પર્ધામાં વિજેતા થયેલ દીકરીઓનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ વિશેની પ્રતિક્રિયા મહારાણી શ્રી સંયુક્તા દેવીજીએ આપી હતી. संकुल का चतुर्थ मिनी ओलंपिक खेल महोत्सव खेलने की घोषणा करता है। इम्तिहानों की नोक पे हौसलों से संभल रहा ચોવીસ ઓલિમ્પિક ખુલ્લી મુકાઈ છે, એ બારામાં આપ કંઈક કહેશો? અમારી સંસ્થામાં સ્પોર્ટ્સને ખૂબ જ મહત્ત્વ આપીએ છીએ. અમે માનીએ છીએ કે સ્પોર્ટ્સના ફિલ્ડમાં જે અમને જીવનનું શિક્ષણ મળે છે એવું બીજું ક્યાંય નથી મળતું. ક્લાસરૂમથી વધારે સ્પોર્ટ્સમાં મળે છે. કેવી રીતે હાર માનવી, કેવી રીતે જીતમાં ખૂબ રેસથી રહેવાનું અને ટીમવર્ક જે હોય અને સ્પેશિયલી કોવિડ પછી મેન્ટલ હેલ્થ સ્પોર્ટ્સમાં ખૂબ સરસ હેલ્ધી થઈ જાય છે અને ફિઝિકલ હેલ્થ માટે અમારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ફિટ ઇન્ડિયાનું એટલું બધું કરે છે. એટલે સ્પોર્ટ્સનું આજ આ આખા વર્ષમાં જેટલું અમારા દીકરીઓ કરે છે આનું આ બધાને થોડુંક જોવામાં મળશે અને ઘણા બધા દીકરીઓ અમારી સંસ્થાથી નેશનલ લેવલ સુધી જાય છે. તો એ થોડુંક અમારી માટે ખૂબ ગર્વની વાત છે અને એને માટે અમારી સંસ્થા ખૂબ આ બધાને કહીએ છીએ કે આપ આવીને બધા રમતગમત જુઓ. બીજા આ 2 દિવસ સુધી ચાલશે અને એમના વાલીઓ ખૂબ મજા કરે અને થેન્ક યુ આ બધા.